આબોહવામાં અનરાધાર છે। આવતીકાલે રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે। આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે। ક્યાં આગાહી કરી છે? અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ આવી શકે છે। ધોધમાર વરસાદ આવી શકે છે। મધ્ય અને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ આવી શકે છે। 11 અને 12મી ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ રહેશે। તો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અને અમદાવાદ જે હજુ પણ જેટલો વરસવો જોઈએ એટલો વરસ્યો નથી, તો અમદાવાદમાં પણ આગાહી છે। જોઈએ છે કે અમદાવાદમાં કેટલો વરસાદ વરસે છે। હાલાકી અમદાવાદમાં આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદી માહોલ સર્જાયો છે। સમગ્ર રાજ્યમાં અત્યારે વરસાદની અસર જોવા મળી રહી છે। જો કે અમદાવાદ અને ગાંધીનગરમાં હજી પણ જેવો વરસાદ પડવો જોઈએ એવો નથી પડ્યો। આગામી સમયમાં વરસાદની કયા પ્રકારની સ્થિતિ હશે એ જાણવા માટે આપણે આગાહીકાર અંબાલાલ પટેલ પાસે ઉપસ્થિત છીએ। આપ જણાવો કયા પ્રકારની આગામી ચોમાસાની સ્થિતિ રહેવાની છે? લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસું નબળું છે। દેશના ઘણા ભાગોમાં ચોમાસું અતિ નબળું છે। આમ છતાં આ ઝાંખરી વરસાદ 1-2 દિવસથી થાય છે, એટલે અમદાવાદ ગાંધીનગરના અન્ય ભાગોમાં વરસાદ થશે લગભગ 29 તારીખ સુધીમાં। અને 30-31 તારીખમાં પણ વરસાદી ઝાપટા સારા પડવાની શક્યતા રહેશે। ઉપરાંત જોવા જઈએ તો તારીખ 3 ઓગસ્ટથી 7 ઓગસ્ટમાં પણ ગુજરાતના ભાગોમાં ઝાપટા પડવાની શક્યતા રહેશે। અને તારીખ 11થી 12માં પણ ગુજરાતમાં એક હવામાન બદલાશે અને ત્યારબાદ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે અને ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। 23 સપ્ટેમ્બરથી લગભગ પર્વતાકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે એવી શક્યતા રહેશે। 17મી ઓગસ્ટથી મઘા નક્ષત્રનું પાણી વરસાદ માટે સારું ગણાશે। આ ઉપરાંત સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, વરસાદી ઝાપટા થવાની શક્યતા રહેશે। સપ્ટેમ્બર ત્યારબાદ ભાદરવા વદમાં વરસાદ આવશે અને ત્યારબાદ ઓક્ટોબર નવેમ્બરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થઈ જશે, જેમાં 16થી 18 નવેમ્બર આસપાસ અને ડિસેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાતો સર્જાશે। અમદાવાદની વાત કરીએ તો વાદળછાયું વાતાવરણ હોય છે, પરંતુ વરસાદ જેવો પડવો જોઈએ એવો નથી પડતો। આગામી 1 થી 2 દિવસમાં શું વરસાદ પડે એવી શક્યતા છે ખરી? પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોઈએ તો વીજળી વિનાના મેઘો વરસતા નથી, વીજળી બરાબર થતી નથી। આ ઉપરાંત જે વાદળોની સ્થિતિ છે એ મેઘ વાદળો બનતા નથી, સ્તરીય વાદળો બનતા નથી। લગભગ 150 કિલોમીટરની ઊંચાઈવાળું વાદળે બને તો સારું ગણાય, એટલે આવી સ્થિતિ નથી બનતી। હાલ ઝાંખરી વરસાદ થઈ રહ્યો છે, એટલે આગામી 2-3 દિવસમાં અમદાવાદના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। વડોદરા, આણંદ, નડિયાદ આ ભાગોમાં વધારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં 100 મિલીમીટર જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો આગામી સમયમાં હજી પણ જે વરસાદ છે તે પડવાની શક્યતા છે અને ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડે, જ્યારે કેટલાક વિસ્તારોમાં હજી પણ વરસાદની જે સ્થિતિ છે એ નબળી જોવા મળી રહી છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, ગાંધીનગર।